વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મકરપુરા જેઆઈડીસીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મકરપુરા જેઆઈડીસીમાં આવેલી વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ નામની કંપનીમાં અજાણ્યા ચોરોએ રાત્રિના સમયે ત્રાટકતા 2.5 લાખથી 3 લાખ રૂપિયાની ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું. કંપની બંધ હોવાનો લાભ લઈ 4 શખ્સોએ કંપનીમાં ઘૂસ્યા અને અંદરથી સ્ટેનલેસ સ્ટીલની રીંગો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી રીંગોની કુલ કિંમત 2.5 લાખથી 3 લાખ રૂપિયા હોવાનું કંપનીના માલિકે કહ્યું હતું. આ ચોરીનો બનાવ માંજલપુર પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર અંતરે આવેલા વિસ્તારમાં બન્યો છે. કંપનીના માલિક દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, તેમજ સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ સ્ટેશન નજીક હોવા છતાંય ચોરીનો બનાવ બનતા હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે માંજલપુર પોલીસ ચોરોને પકડી શકશે કે નહીં. એ બાબતે જેઆઈડીસી વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મકરપુરા જેઆઈડીસીમાં 4000થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે. આ ચોરીનો બનાવ બન્યા બાદ ઉદ્યોગકારોમાં ભયનો માહોલ પણ જોવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો વિસ્તાર હોવા છતાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ ન હોવાના કારણે ચોરોને ખુલ્લું મેદાન મળી રહ્યું છે.